નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. ખાસ સમાચારો. ઉપલેટાના ડુમિયાણી ગામે આનંદ મેળાનું ધમાકેદાર આયોજન. આજનો દિવસ ઉપલેટાના ડુમિયાણી ગામ માટે ખાસ રહ્યો. રાજકોટ જિલ્લાના દિવ્ય અને સાંસ્કૃતિક ગામ ડુમિયાણી ખાતે આવેલા વ્રજભૂમિ આશ્રમ BRC કોલેજના ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ મેળો એક ઉત્સાહપ્રેરક અને મનોરંજક તકો લઈને આવ્યો હતો, જ્યાં વિવિધ પ્રકારના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા, જેમાં સ્વાદિષ્ટ ખાણીપીણી, કટલરી અને અનોખી વેરાયટીઓ જોવા મળી. ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને કોલેજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની સર્જનાત્મકને નવા આયામ આપ્યા. આ વિશેષ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પ્રશંસા મળી અને આ આયોજનથી તેઓના નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો. શિક્ષણ સાથે સાથે વ્યવસાયિક કુશળતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. આજ માટે બસ આટલું જ. વધુ તાજા સમાચાર, રોચક સમાચાર અને તીવ્ર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવીનતમ સમાચાર માટે જોડાયેલા રહો. અહેવાલ વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ ઉપલેટા. તમારા વિસ્તારના તાજેતરના સમાચાર માટે જોડાયેલા રહો માત્ર પ્રકોપ ન્યૂઝ પર. નમસ્તે, મારું નામ બાલેરા પરેશ છે અને હું વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો 3rd યરનો વિદ્યાર્થી છું. આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એકો એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધેની આવડત ઉજાગર થાય અને અમે કંઈક બિઝનેસ તરફ આગળ વધીએ. બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્વનું નથી, પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહત્વનું છે. એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, તેની અંદર 5 રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઈટમોથી લઈને ખાણીપીણીથી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી. અમે વળી ચડીને એમાં હિસ્સો લીધો હતો. મેં પણ એમાં હિસ્સો લીધો હતો, જેની અંદર અમે વિવિધ વાનગીઓ વેચી અને ખૂબ નફો કમાણા છીએ. અને આના આયોજનના ભાગરૂપે અહીંના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે. જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવી છે, જેની અંદર નાના ભૂલકાઓથી લઈ પહેલા ધોરણમાં અભ્યાસ કરતાથી લઈને 12મા ધોરણ સુધી, એ પછી નર્સિંગ, BEd, DRS કોલેજ, MRS કોલેજ, BEd નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકોએ એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું, પોતે પણ જમ્યા અને બીજાને પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો, ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી. અને આવડી મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી. નમસ્તે, હું સોલંકી મિત્તલ અત્યારે BEdના 4થા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરું છું. કૃષ્ણદેવીની એક પંક્તિ છે ને કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ બાવળની જાત, ઉગવું હોય તો પૂછવાનું નહીં. એવી રીતે છે અમને ઉગવા માટેની એક તક આપતી અમારી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ, કે જેની અંદર છે આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શરૂઆતમાં તો આનંદ મેળો શબ્દ સાંભળીએ ત્યારે નવી લાગે, પરંતુ છે એ અમે ધીમે ધીમે ઘડાતા જઈએ અને છે એ ઓછી વસ્તુઓની અંદર છે ઓછી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યું, છતાં એની અંદર છે અમે નાની નાની આઈટમો બનાવી અને વિદ્યાર્થી સુધી પહોંચાડી છે. અને જેની અંદર છે નાના બાળકો છે એ ખરીદતા શીખ્યા છે અને અમુક બાળકો છે એ વેચતા શીખ્યા છે. ખાલી નાના બાળકો નહીં, પરંતુ છે આશ્રમ શાળાથી માંડીને ઉત્તર બુનિયાદી છે, નર્સિંગ છે, BRS છે, BEd છે, આ બધા વિદ્યાર્થીઓએ છે એ રસપૂર્વક ભાગ લીધો અને સ્ટાફે પણ છે એ ખૂબ એટલે ખૂબ મહેનતથી અમને સપોર્ટ કર્યો અને જે અમને છે એ ક્યાંક ને ક્યાંક શીખવા મળે છે. એવી રીતે છે એને કંઈક બિઝનેસમાં અમે આગળ વધીએ એની માટે પણ એને અમને છે એ મહેનત કરી અને આગળ વધાર્યા છે. આપણને બધાને ખબર છે કે પાણીપુરીથી માંડી અને પીઝા સુધી છે એ આ કાર્યક્રમ યોજવો એ અઘરી વાત છે, પરંતુ છે અમારા આ સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને આ જે વ્યવસ્થાપકો છે જેને છે એ દિલ દઈને મહેનત કરી અને અમારા સુધી છે અમને હકારાત્મક છે એ ઉર્જા ઉત્પન્ન કરી શકે, જેથી કરીને અમને કામ કરવાની પણ કંઈક મજા આવે અને ખરેખર આખો દિવસ કેમ જતો રહ્યો ને એ ખબર ના રહે. સાંજ પડે તોય તો એમ થાય કે નહીં, હજી આનંદ મેળો આગળ વધારે હાલે તો સારું. એવી રીતે છે અમારી અંદર ઘણા બધા સ્ટોલ હતા કે જેની અંદર છે ચા, પછી દહીંવડા, પીઝા, પછી પાણીપુરી છે, પછી છાશ અને ફૂડ જે અલગ અલગ હોય એની અંદર છે અમને
આમાં અમારા વિદ્યાર્થીઓએ છે ખૂબ સહકારથી ભાગ લીધો છે અને જેના માટે અમે છે આ ટ્રસ્ટીને અને આ વ્યવસ્થાપકોને અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એના આભારી છે. નમસ્તે, હું રેશમા પટેલ વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું. આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું. તેનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી મણવરે કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા. કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા, કોઈ કટલેરીઝના સ્ટોલ હતા, કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી, એ લોકોને કઈ રીતે કામ કરવું, બિઝનેસ કઈ રીતે કરવો, એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બહારથી પણ ગેસ્ટ આવેલા હતા. તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા. તેઓએ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે, એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન અમારું.